અમે લોકો કોમેડિયન છીએ. એટલે હું તો દરેક વ્યક્તિને એવું કહેવા માંગુ છું કે આજની તારીખમાં હું અગર નક્કી કરું વ્યક્તિગત રીતે કે મારે મારું કરિયર મ્યુઝિકમાં બનાવવું છે તો એ ઘણું સહેલું છે. આ હું કોઈને ઓફેન્ડ કરવા નથી માંગતો. હું બેસુરીલો છું, હું પોતે પણ કહું છું, બરાબર છે. પણ જે પ્રકારના સાધનો છે મ્યુઝિક ક્રિએટ કરવા માટે અને જે પ્રકારના ગીતો પણ, કારણ કે શું છે કે ગુજરાતી કલાકારો માટે સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ છે ગરબા. તમે ગરબાને છોડીને કંઈક બનાવો તો હું તમને માનું. જેટલા પણ સિંગર્સ આજની તારીખમાં દુનિયાભરમાં જઈ રહ્યા છે એમાં એક આદિત્ય ગઢવી મને યુનિક લાગે છે, કારણ કે એમનું જોકે એમનું પણ ઘણું બધું ગુજરાતી ફોકમાંથી ડિરાઈવ થયેલું છે, પણ ઓરિજિનલ્સ લઈને આજની તારીખમાં કયો મ્યુઝિક કલાકાર વર્લ્ડ વાઇડ ટોર કરી રહ્યો છે? તમે ગરબાનો સપોર્ટ નીકાળી દો તો આપણી આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે તે ઝીરો થઈ જાય. ઇવન લાઈક સચિન જીગર ઇઝ ધ ઓનલી સચિન જીગર. કેદાર ભાર્ગવ જો કે લાઈવ કરતા નથી. સચિન જીગર લાઈવ પરફોર્મન્સીસ આપે છે, રાઈટ. પાર્થ ભરત ઠક્કર પણ લાઈવ કરતા નથી. સિદ્ધાર્થ અમિત ભાવસર પણ લાઈવ નથી કરતા. પણ એ લોકો જેન્યુઅનલી ગુજરાતી પિક્ચરો થ્રુ આપણને નવા નવા ગીતો, નવું નવું સંગીત. ઇવન નીરેન ભટ્ટના લિરિક્સ યસ, તો તમને ગજબ મજા આવે. પણ કદાચ આપણો એક ઓડિયન્સનો બી વાંક છે, જેમ કે કોમેડીને ગુજરાતી ઓડિયન્સ મળવાની શરૂ થઈ છે. ઓડિયન્સનો કોઈ વાંક નથી. હું તો ઓડિયન્સનો કોઈ દિવસ વાંક ગણતો. હું એક સમય હતો કે જેમાં હું ઓડિયન્સને ગણતો હતો કે ભાઈ આ ઓડિયન્સ મને નથી સમજતી. ઓડિયન્સનો વાંક ગણતો જ નથી ને દોસ્ત. ઓડિયન્સનો કોઈ વાંક નથી. આઈ થિંક ઓડિયન્સને બધું જ સમજાય છે, પણ એ લોકોને તમે જે નથી આપી શકતા ને એ બીજેથી મળી રહ્યું છે. જે ખૂટી રહ્યું છે એ સમજો ને, એ આપો, એ પીરસો તો ઓડિયન્સ તમારી પાસે આવશે. આજની તારીખમાં હું કેમ દુનિયાભરમાં જઈને કોમેડી કરી શકું છું? કારણ કે હું કંઈક એવું પીરસી રહ્યો છું જે ખૂટી રહ્યું છે ગુજરાતી ઓડિયન્સ માટે. લોકો એને પછી બીજા બધા સ્વરૂપ, એને બીજા બધા નામ આપશે. લોકો એવું કહેશે કે આ વલ્ગર કોમેડી કરે છે. લોકો એવું કહેશે કે આ શું છે, આ લોકો તો ખાલી લવારી જ કરે છે, આમાં જોક્સ ક્યાં છે. લોકો એને બીજા નામ આપશે. પણ હું જે આપી રહ્યો છું એ મને ખબર છે કે ભાઈ હું ઓડિયન્સને કંઈક એવું આપી રહ્યું છું જે એમના જીવનમાં ખૂટી રહ્યું છે. સિમ્પલ વાત છે. જેમ કે આજે જ હું એક જણ સાથે વાત કરતો હતો તો એવું કીધું કે તું તો મને લવારીમાં કેટલું ઇંગ્લિશ બોલે છે કે ગુજરાતી. મેં કીધું મને ખબર છે, હું જાણી જોઈને ઇંગ્લિશ બોલું છું. હું જાણી બૂચીને પણ બોલી શકું છું, પણ મને ગુજરાતી આવડે છે એટલે હું જાણી જોઈને બોલું છું, જાણી બૂચીને નહીં. કારણ કે મને મારી ઓડિયન્સ ખબર છે. હું મારી ઓડિયન્સ સામે જાણી બૂચીને કહીશ, હું તારી સામે જાણી જોઈને કહીશ. હા, કારણ કે આપણે એવા લોકો સાથે ડીલ કરી રહ્યા છે જેમને કદાચ ભાષા ચેન્જ થઈ ગઈ છે. ના, આપણે એવા લોકો સાથે ડીલ કરી રહ્યા છીએ કે જે લોકો એમની ભાષામાં કંઈ એમને મળતું નહોતું એન્ટરટેનમેન્ટમાં, એટલા માટે એ લોકો હવે હોલિવૂડ ને બોલિવૂડ જોવે છે. મારી અડધી ઉપરની ઓડિયન્સ મને ખબર છે કે ઇંગ્લિશ સ્પીકિંગ છે. મને ખબર છે કે એ લોકોને પોતાની ભાષા પ્રત્યે એક લાગણી છે, પણ એ લોકો દૂર જતા રહ્યા છે. એટલે મારે એમને પાછા ખેંચીને લાવવા છે. એટલું એમના સાથે ચુસ્ત ગુજરાતી ભાષામાં એવું નથી કે હું એનો સદુપયોગ નથી કરી શકતો, કે હું ભારી ભરખમ અતિશયોક્તિ ને સહાનુભૂતિ ને આવા બધા, જો કે આવી સાદા શબ્દો જ છે, પણ આવા હું શબ્દો વાપરતો નથી મારી કોમેડીમાં કે મારી લવારીમાં. કારણ કે મને ખબર છે કે આ બધા શબ્દોથી લોકો એલિયનેટ થઈ જાય. હવે મેં એલિયનેટ એટલા માટે શબ્દ વાપર્યો કારણ કે મને ખબર છે કે મારી ઓડિયન્સ બી અત્યારે મને જોઈ રહી છે. આ સાઈડ ખબર નહોતી તમારી કે તમે આટલું, એટલે જનરલી મને બી એ જ પર્સપેક્ટિવ હતો કે તમે ઘરમાં બી આ રીતે મસ્તી જ કરતા રહેતા હશો. હા હા, જ્યારે હોય ત્યારે. મારી મમ્મી સાથે હું સૌથી વધારે મસ્તી કરું. મારી મમ્મીથી જ મને કોમેડીનો કીડો આવે છે. મારી મમ્મી તે દિવસે મને કહે કે મને મારા 3 મિસકેરેજ થયા તારા પહેલાં, તને ખબર છે? ચોથો એ થવો જોઈતો હતો, પણ ઠીક છે. એટલે મારા મમ્મી વચ્ચે બહુ રિલેક્સ. કોણ કોને રોસ્ટ કરે છે? હા, એટલે લોકોને મમ્મીઓનો દરજ્જો છે ને અલગ લેવલનો છે. ગુજરાતી નહીં, ઇન્ડિયન કલ્ચરમાં, ભારતીય સંસ્કૃતિમાં કે વર્ષોથી ચાલતું આવ્યું છે કે ભાઈ એ કલ્ચરલ કોન્ટેક્સ્ટ એનો એવો છે કે ભાઈ માં એ ભગવાન સ્વરૂપ છે. પણ મારી માં ડેફિનેટલી મારા માટે પણ મારી મમ્મી ભગવાન છે, મારા પપ્પા પણ ભગવાન છે. પણ એ લોકો જેટલા હ્યુમન વ્યક્તિઓ કોઈ નથી. કે
એટલે મારા ખ્યાલથી મા બાપને હ્યુમનાઇઝ કરો ને તો કદાચ મા બાપ અને બાળકો વચ્ચે જે જનરેશન ગેપ છે એ ઘટે. તમે મા બાપને દર વખતે એ લેવલ પર જ ઊંચો જ ગણતા રહો આમ તેમ, તમે એકબીજાની ઇક્વલ લેવલ પર જુઓ ને અગર, તો વધારે સંપ વધશે. નહીં તો એ જ આખી જિંદગી કમ્યુનિકેશન ગેપમાં નીકળી જશે અને એક જ્યારે બાપો ગુજરી ગયો કે મા ગુજરી ગઈ ત્યારે રિયલાઇઝ થશે કે સારું મારે મમ્મી પપ્પા સાથે હજુ થોડુંક ઓપનલી વાત કરવું જોઈતું હતું. કારણ કે દરેક રિલેશનશિપમાં નહીં પણ મા બાપ અને બાળકોના રિલેશનશિપમાં એવું થાય જ છે કે વર્ષ સુધી બાપો જીવતો હોય કે મમ્મી જીવતી હોય છતાં બી આપણે અમુક વસ્તુઓને લઈને કન્ફ્રન્ટ નથી કરી શકતા એમને. અમુક વાતો અધૂરી રહી જાય છે. જ્યારે કોઈ એક એમાંથી ગુજરી જાય ને ત્યારે એવું મન થાય સાલું મારે આવું કરવું જોઈતું હતું કે મારે તેવું કેવું જોઈતું હતું, અને ત્યારે બહુ લેટ થઈ જાય છે. એટલે એ દરજ્જાના કારણે એ જે પેડેસ્ટલ પર આપણે બેસાડીએ છીએ ને મા બાપને, ચોક્કસ એ ભાવ હોવો જોઈએ, પણ સતત એ મગજમાં લઈને નહીં ચાલવાનો. એટલે હું ને મારી મમ્મી તો બહુ ચીલ છે. મારી મમ્મી તો એટલે ને ઘણી પેલો ગુલ્લકનો સીન છે ને સેકન્ડ કે થર્ડ સિઝનમાં છેલ્લા એપિસોડમાં, જ્યારે પેલાને એના મોટા છોકરાને એકદમ તમે કલાક જોઈ હોય તો ગુલ્લક એટલે એ બાપ અને દીકરાની એક એજ પર જે લડાઈ થાય, જે આલ્ફા ઈગો ક્લેશ થાય, એના કારણે બાપ દીકરો બંને બોલવાના બી સંબંધ નહીં રહેતા. અને છેલ્લે ફેમિલી ફોટો હોય ને ત્યારે બાપ એના દીકરાને એકદમ ખાલી ખભા પર હાથ મૂકે છે અને એ જે મોટો દીકરો છે રડવા માંડે છે. કારણ કે આપણે ત્યાં કદાચ ખાસ કરીને ગુજરાતી ફેમિલીઝમાં કોઈ પણ છોકરો પોતાના પપ્પાને હગ કરી શકે એટલી સ્પેસ, એટલું કમ્ફર્ટ મળતું જ નથી. હા, બહુ સારી વાત છે અને બહુ સરસ રીતે મને લાગે છે કે દર્શાવ્યું હશે એ સિરિયલમાં પણ. હું એ જ કહેવા માંગુ છું કે આઈ થિંક જ્યારે મારા પપ્પા બી ગુજરી ગયા ત્યારે હું એ આઈસીયુમાં હતા અને ગુજરી ગયા છે મારી સામે, ત્યારે હું એમને ભેટેલો, રાઈટ. અને મને એવું થયું કે એ દિવસે રાત્રે હું એમને જતી વખતે જય શ્રી કૃષ્ણ જ્યારે કીધું છેલ્લી વાર, ત્યારે હું કેમ ના ભેટ્યો, એ રિગ્રેટ મને રહી ગયું. તો આ સેમ વસ્તુ એ દર્શાવે છે કે એ દિવસથી જ મેં મમ્મીએ નક્કી કર્યું, પપ્પા ગયા ત્યારબાદ હું 17 વર્ષનો જ હતો, પછી હું ને મમ્મી તો બધા જ બાઉન્ડ્રીઝ બ્રેક કરી દીધા કોન્વર્ઝેશનમાં. આજની તારીખમાં હું મમ્મી સાથે સેક્સ રિલેટેડ કંઈ વાત કરવાની હોય, ગાળો રિલેટેડ કંઈ વાત કરવાની હોય, એટલે મર્યાદા હોય, એવું નહીં કે પછી મમ્મી મને મા બેનની ગાળો આપે હું એવી રીતે ડિસ્કશન લાઈક લગ્ન જીવન વિશે પણ હું ડિસ્કશન કર્યું. મમ્મી પણ ઘણી ઓપન અપ થઈ એના ભૂતકાળ વિશે, પપ્પાના બી અમુક પાસ્ટના અમુક દાખલા કીધા ભૂતકાળના જે મને ખબર જ નથી. તો એના કારણે મારા અને મમ્મી વચ્ચે ક્લોઝનેસ વધી, પ્રેમ વધ્યો, સહકાર વધ્યો, સંપ વધ્યો. એટલે જ્યાં સુધી તમે ડિસ્ટન્સ ક્રિએટ કરો છો, એક્ઝેક્ટલી વધુ પડતું રિસ્પેક્ટ આપો ને તો એ વધુ પડતું ડિસ્ટન્સ ક્રિએટ કરે.